જય શ્રી કૃષ્ણ મિત્રો। જંગલનો એક નિયમ છે, જ્યારે કોઈ પ્રાણી ઘાયલ થાય છે ત્યારે સૌથી પહેલાં શિકારીઓ નથી આવતા, સૌથી પહેલાં આવે છે એ જ લોકો જે તેની નબળાઈની રાહ જોઈ રહ્યા હતા। જીવનનું જંગલ પણ કંઈક આવું જ છે। આપણી સફળતામાં તાળીઓ પાડનારા ઘણા મળે છે, પરંતુ આપણા સંઘર્ષમાં આપણી બાજુએ કોણ ઊભું રહે છે એ જ સાચી કસોટી છે। કારણ કે દરેક વ્યક્તિ આપણા દુઃખમાં દુઃખી નથી હોતો। ઘણા લોકો તો આપણી પીડામાં પોતાનો આનંદ શોધે છે। ઘણા ઘા દુશ્મનો નથી આપતા, પોતાના જ આપે છે। એટલે જ્યારે તમારી આસપાસ હિંસક જળચર ફરતા હોય ત્યારે વેદના સહન કરવી, પણ રક્ત વહેવા ન દેવું। દરેક માણસ સામે પોતાની પીડા ખુલ્લી ન મૂકો। દુનિયામાં એવા લોકો પણ છે જે તમારા જખમ પર મલમ લગાવવા માટે નહીં, પણ મીઠું છાંટવા માટે જીવતા હોય છે। તમારા આંસુ તેમનો ઉત્સવ બની શકે છે અને તમારી પ્રતિક્રિયા તેમની સૌથી મોટી જીત છે। માટે જ જો થાકી ગયા હો તો થોડો આરામ કરો, જો તૂટી ગયા હો તો ફરીથી ઊભા થાવ। રડવું હોય તો ભગવાનની સામે રડો, પરંતુ દરેક માણસ સામે પોતાની આત્માની પીડા ન ઉઘાડી નાખો। યાદ રાખજો, ઘાયલ થવું ખરાબ નથી, થાકી જવું પણ ખરાબ નથી। ખરાબ માત્ર એક જ વાત છે, પોતાની જાતને પરાજિત માની લેવી। કારણ કે શત વિશત વૃક્ષ ફરી લીલુંછમ થઈ શકે છે, પરંતુ મનથી હારી ગયેલો માણસ ફરી ઊભો થઈ શકતો નથી। જોખમોને તમારી ઓળખ ન બનવા દો, તમારી પીડાને તમારી કમજોરી ન બનવા દો। ભલે અંદરથી કેટલાય ઘા લઈને જીવતા હો, પણ બહારથી એટલા મજબૂત રહો કે કોઈ તમારી તૂટણનો વેપાર ન કરી શકે। સિંહ ઘાયલ થાય તો પણ ગર્જના છોડતો નથી, પર્વત પણ તોફાનો આવે તો પણ તે પોતાની ઊંચાઈ છોડતો નથી। એક મજબૂત માણસ પણ કેટલાય ઘા ખાધા પછી પોતાનું આત્મબળ છોડતો નથી। એટલે જ ઘાયલ થાવ પણ ઝૂકો નહીં, રડો પણ તૂટી ન જાઓ, થાકી જાઓ પણ અટકી ન જાઓ। કારણ કે તમારી અંદર હજુ પણ એટલી જ શક્તિ છે કે તમને ફરી ઊભા કરી શકે। હું ઘાયલ છું, પણ હજી હું પણ અજય છું। જય હિન્દ, જય ભારત।